બધાને જય માતાજી, જય માં ખોડિયાલ. તો ઓફિસેથી આવીને તા તો મીતુભાઈ બારીએ ટીંગાતો હતો ને એની મમ્મી એનો વારો પાડતી હતી. મેં કીધું આ છોકરાને કાંઈક વધારે મારે નહીં તો સારું, છોકરું તો પડી ગયું પણ કાંઈ વાગ્યું તો નહીં, કેમ કે બેડ ઉપર હતું. તો બહુ મસ્તી ખરો અમારે મીતુડો. પણ જો પછી એની મમ્મીએ કીધું આજે તે કચરું કર્યું છે ને બેડ ઉપર, એ બધું ખાંખેરી નાખ, કેમ કે ભાઈ બેડ ઉપર બેહીને જ ખાય, નીચે તો એને ખાવું છે નહીં. કચરું કર્યું તો ભાઈ સીધો થાય એમ નથી. જો એની મમ્મીએ પાછો એક ખામણી માર્યો, એની મમ્મીએ માર્યો ને તો એને ફેર નથી પડ્યો. તો ડિસ્કો કરે છે. છોકરા આવા જોઈએ, છોકરા કોને કહેવાય. પછી મમ્મી કે તમારું બાંધવાનું બધું ઓછું થયું હોય ને તો અંદર રહોડામાં આવો, મેં તુવેર શાક બનાવવા બાફી છે, મીઠું નાખીને તમે બે ખાઓ. પછી હું તો ફોઈને ભત્રીજમ બેહી ગયા ખાવા. પણ મીઠું કે હું તને કાપી નાખું, પણ મેં કીધું હું તને કાપી નાખું. પછી તો ભાઈએ બગડી ગયો. એની મમ્મીએ કીધું તું ચોકડીમાં જ પૂગી જજે હાથ પગ ધોવા. એટલે જાતે જાતે હાથ પગ ધોવે ને કોઈને ધોઈ ન દેવા પડે. મોઢું ધોઈ નાખે સરસ મજાનું, હાથ પગ ધોઈ નાખે. પછી તો પૂગી ગયો રૂમમાં, કેમ કે એને હાથ પગ લુહવા તો જો હે ને, એમને એમ તો કાંટા મારવાનો ભાઈ. પછી તો એના હાથ પગ સરસ મજાને જાતે જાતે જ લુહી નાખી. એ ન કે મમ્મી મને સાફ કરી દે, એટલો ડાયો છે અમારો મીતુ, બોલો. પછી તો હાથ પગ લુહી નાખ્યા ને પછી તો એને કપડાં જાતે જાતે પહેરવા માંડ્યો સરસ મજાનો. જો કપડાં પહેરી લઈ, કોઈને કે નહીં કે મને આ કપડાં પહેરી આપો એમ. બોલો અમારે ઋતિક તો એવડો મોટો થયો ને તો એને બધું કરવું પડે છે અતાણી, બોલો. ને આ કેટલું સીધું છોકરું છે, છોકરું બહુ ડાયું છે. પછી તો ઋતિક પિયાનો વગાડો બેઠો હતો. તો મને એમ થતું હતું હું પિયાનો વગાડવા જાઉં તા તો મને એમ થયું હું તો ભૂગી જ ગઈ ભાઈ. હું તો બે જ ગઈ વગાડવા, કેમ કે હું સ્કૂલમાં હતી ને ત્યારે આવું નાનું નાનું થોડું વગાડતી હતી, એટલે મને યાદ આવી ગયું, એટલે હું પૂગી ગઈ પિયાનો વગાડવા. ભલે આપણે અટાણે મોટા થઈ ગયા છે પણ દિલ તો બી બચ્ચા હે ના યાર. કોણ કોણ પિયાનો વગાડે કોમેન્ટ કરજો તો.